મિત્રો આપણે અમુક ગાડીમાં કેવું થાય, એક્ટિવામાં કે બાઇકો એમાં કેવું થાય કે આપણે સેલ મારીએ છીએ આ સુધી ગાડી રેસ થઈ જાય એટલે આપણું શું લાગે ટાયર ફરતું હોય છે નથી આપીશું કે આપણે અમુક વાર અમુક જગ્યા જઈએ એટલે કે એવું લાગે કે ભાઈ આનો વાર બદલી દો, પણ આમાં બી કંઈક સેટિંગ આપેલું હોય કંપની, એના માટે તમને હું બતાવું કે ક્યાંથી આને લૂઝ કરવું. આ જે રેસ થઈ ગયા છે અને આને ક્યાંથી લૂઝ કરવું તમે વિડીયોમાં બન્યા રહો, તમને બતાવું. 2 10 નંબરના ફિક્સ પાના લઈ લેવા છે, બરાબર. આવો તમને બતાવું. હવે આની અંદર સેટિંગ આવે છે, જો આ સેટિંગ ચડેલું છે ને આમાં જરાય પ્લે નથી. હવે તમે ક્યાંથી દેખો ચાલુ કર્યું. હવે સમજો કે આપણે એક્સિલેટર કેબલ ગયો છે એ તો તમને ખ્યાલ આવી જાય આમાં શું પ્લે હોવી જોઈએ, થોડી ઘણી પ્લે હોવી જોઈએ. સીધું એક્સિલેટર ના આપે, એના માટે પ્લે હોય તો એક્સિલેટર કેબલ કમ્પ્લીટ હોય. હવે આની અંદર હું તમને સેટિંગ બતાવું. 2 10 નંબરના ફિક્સ પાના લઈ લેવા છે. આ બાજુ પકડવાનું છે, આ બાજુ પકડ. પહેલા આની નટને આપણે ઢીલી કરી દીધી છે, હવે આને ઉતારી દઈએ, બરાબર. આને ઉતારી દીધી પછી આ બાજુ આવી રીતે આને ઢીલું કરતું રહેવાનું, જેથી કરીને કેબલમાં પ્લે થઈ જાય ને આપણે જે રેસ વધી જાય છે એ રેસ ઓછી થઈ જાય. તમને બતાવીએ વિડીયોમાં, તમને ખ્યાલ આવી જશે. આપણે ચેક કરી લેવાનું છે પહેલા. જો થઈ ગઈ. હવે આની અંદર થોડી પ્લે આવી ગઈ, આપણે થોડી હજી પ્લે લાવી દઈએ આવી રીતે. આ પ્લે થઈ ગઈ. હવે જોઈ લો તમે આ જગ્યા હોય છે, આ જુઓ આ નટને પહેલા ઢીલી કરી દેવાની હોય. હવે આને ટાઈટ કરી દઈએ કેમ કે આપણે જે કસ્ટમરની પ્રોબ્લેમ હતી સોલ્વ થઈ ગઈ છે.